પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે કરજ સર્કલ પાસેથી ચોરીના એક્ટિવા સાથે આરોપીને ઝડપી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો। પંચમહાલ ગોધરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુધાતની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી। એલસીબી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આશરે 15 દિવસ પહેલા ગોધરાના પટેલવાળા મેટ્રો રેડિયોની ગલીમાં ચોરાયેલું એક્ટિવા સ્કૂટર જેનો નંબર GJ17BK2065 સાથે આરોપી રમેશભાઈ લક્ષ્મણભાઈ નાયક રહે ગોધરાના બામરોડી રોડ વિસ્તારમાં હાલમાં ગોધરાના કરજ સર્કલ પાસે ઊભો છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી આરોપી રમેશભાઈ નાયકને કિંમત ₹25,000ની ચોરીના એક્ટિવા સ્કૂટરની સાથે પકડી પાડ્યો હતો। આરોપીએ પૂછપરછમાં 15 દિવસ પહેલા રાત્રિના સમયે ગોધરાના પટેલવાડામાંથી સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી।